Good morning, all of you. Today, we are going to learn a new lesson of Standard 10. Unit name is A Wonderful Creation. Wonderful means Adbhut, creation means સર્જન. A wonderful creation means અદ્ભુત સર્જન. આ યુનિટમાં ભગવાન માતાનું સર્જન કરી રહ્યા છે, માટે જ આ યુનિટનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. The good Lord means સારા ભગવાન. ભગવાન હંમેશા સારા જ હોય છે. તો એ ભગવાન was extremely means અત્યંત, busy that day. busy means પ્રવૃત્તિમય હતા, વ્યસ્ત હતા. that day તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. he was into his 6th day of overtime. તે તેમના કામનો ઓવરટાઈમ મીન્સ નિયત કરેલા સમય કરતાં વધુ સમય. તો એ નિયત કરેલા સમય કરતાં વધારે સમયનો એ એમનો 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented. જ્યારે ભગવાન ખૂબ જ ધ્યાનથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત દેખાયા અને તેમને ટીકા કરી. You are taking so much care for creating this creature. આ પ્રાણીના સર્જનમાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ભગવાને કહ્યું, તે સાચું છે. Do you want to know the details? તમે શું એ માતા વિશે ડિટેલ્સ જાણવા ઈચ્છો છો? What are they? The angel was curious. એ એન્જલ, એ દેવદૂતે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, તે શું છે? All her parts should be movable and replaceable too. તેના દરેકે દરેક ભાગ ફરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. માતાને ખોળો છે કે જે તે જ્યારે ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. માતાને એક ચુંબન પણ આપવું જોઈએ કે જે દરેકે દરેક વસ્તુનો ઇલાજ છે. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. વધુમાં તેને હાથની 6 જોડ પણ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તેને ઉપલબ્ધ છે એ ખોરાક ઉપર ચલાવવા માટે તે શક્તિમાન હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. અને તેને આંખોની 3 જોડ પણ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose." The angel shook his head slowly. Angel means દેવદૂતે, head means માથું, slowly એટલે ધીમેથી, અને shook means હલાવ્યો. And said અને કહ્યું, પોતાનું માથું હલાવીને કહ્યું, a mighty impossible task. આ કાર્ય અશક્ય છે. I suppose. મને એવું લાગે છે. 6 pairs of hands, no way. હાથની 6 જોડ અસંભવ. No, these hands are not a problem for me. ના, આ હાથની 6 જોડ એ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. પરંતુ માતાને આંખની 3 જોડ હોવી જ જોઈએ. Lord looked puzzled. ભગવાન મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of a mother? તો તમે
માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો? બટ 3 pairs of eyes, પરંતુ આંખોની 3 જોડ? વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને એ બધું જાણવામાં ખૂબ જ રસ પડ્યો હતો. One pair that sees her children through closed doors. એક આંખની એવી જોડી કે જે પોતાના બાળકને બંધ બારણે જુએ. Another pair to look at the children and say. અને આંખની બીજી જોડ દ્વારા તે બાળકને જુએ અને કહે, I understand and I love you without uttering a word. હું તમને સમજું છું અને હું તમને ચાહું છું, એક પણ શબ્દ બોલ્યા વગર તે બાળકને કહી શકે. And the third pair to see all secret things without opening them. અને આંખની ત્રીજી જોડ કે જે આંખો ખોલ્યા વગર તે બાળકના બધા જ સિક્રેટ જાણી શકે, બધી જ ગુપ્ત વાતો જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી અને ભગવાનને કહ્યું, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી તકલીફ તમે ઉઠાવશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને ના પાડી. આઈ કેન નોટ, હું સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું કામ પૂર્ણ કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મૂર્તિમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો, મારી શ્રેષ્ઠ કલ્પનાઓ મૂકી છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક મીન્સ બીમાર. જ્યારે તે બીમાર હશે ત્યારે તે માતા પોતાની જાતે સાજી થશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અને અડધો કિલો કોબીજમાં તે પોતાના 6 સભ્યોનું કુટુંબને પોતે ખવડાવી શકશે. તેનું ભરણ પોષણ કરવા માટે શક્તિમાન બનશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. બિલકુલ ચીડાયા વગર તે પોતાના બાળકનું અભ્યાસ કરાવવાનું, પ્લે રમાડવાનું, નવડાવવાનું, તેને ખવડાવવાનું અને સુડાવવાની દરેકે દરેક ક્રિયા બિલકુલ ચીડાયા વગર કરશે. The angel went round the model of the mother very slowly. એ દેવદૂત એ માતાની મૂર્તિની આસપાસ ધીમેથી ફર્યો. He touched it. માતાને સ્પર્શ કરીને and said, અને કહ્યું, It's too soft. તે ખૂબ જ કોમળ છે. But very tough, said the Lord, excited. ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું, પરંતુ તે કેવી છે? વેરી ટફ, ખૂબ જ દ્રઢ મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ નહીં કરી શકો કે વોટ ધીસ મધર કેન ડુ, આ માતા શું કરી શકે છે, એન્ડ એન્ડ્યોર, અને કેટલું સહન કરી શકે છે. એની કલ્પના પણ તમે નહીં કરી શકો. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? આવો દેવદૂત એ ભગવાનને પ્રશ્ન કરે છે. Not only can she think, but can reason and compromise too, said the Lord. Not only can she think,
તે માત્ર વિચારી નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તાર્કિક રીતે બુદ્ધિપૂર્વક વિચારીને કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે, એવું ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થયા. શા માટે? ભગવાને જે માતાની વાતો કહી તે સાંભળીને તે દેવદૂત ખૂબ જ પ્રભાવિત થયા. He went closer to the model and moved his finger across the cheek. તે માતાની મૂર્તિ પાસે ગયા અને માતાના ગાલ ઉપર તેમની આંગળી ફેરવી. ઓ લોર્ડ, her eyes are leaking. અરે ભગવાન, તેમની આંખો એટલે કે માતાની આંખો ચૂવે છે. ચૂવે છે મીન્સ તેમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે ચોક્કસ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે આંસુ માતાની આંખમાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને આ બધું ખૂબ જ અચરજ સાથે, નવાઈ સાથે કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પરંતુ ભગવાન, આંસુ શા માટે? એવું દેવદૂતે ભગવાનને પૂછ્યું. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે આંસુ કંઈક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને સમજાવ્યું. ભગવાને સ્પષ્ટતા કરી કે તે આંસુ કદાચ પીડા માટેનો જોય, આનંદ, ગર્વ, હતાશા અને એકલતા માટેનું પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અરે કેવું અદ્ભુત સર્જન. એ દેવદૂત એ માતાની મૂર્તિને જોઈને બોલી ઉઠ્યા. એક્સરસાઇઝ. જેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાય છે એ જ પ્રમાણે અહીંયા એક્સરસાઇઝ મૂકેલ છે. નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક્સ્ટ્રેક્ટ મીન્સ પરિચ્છેદ. આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા એક પેરેગ્રાફ મૂકેલ છે જે યુનિટમાં આપણે ભણી ગયા છે, તો એને જ રિલેટેડ નીચે 2 ક્વેશ્ચન્સ આપેલા છે. તે બંને ક્વેશ્ચન્સના આન્સર તમારી પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. નાઉ સેકન્ડ ક્વેશ્ચન. રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. આપેલા પોઈન્ટ્સ પરથી, મુદ્દાઓ પરથી શોર્ટ નોટ એટલે કે ટૂંક નોટ લખો. શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર્સ. માતામાં જે લક્ષણો જોવા મળે છે તેના વિશે શોર્ટ નોટ લખો. જે નીચે આપેલા છે પોઈન્ટ્સ એના ઉપરથી લખવાની છે. નાઉ થર્ડ ક્વેશ્ચન. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલ વાક્યો એ સાચા છે કે ખોટા તે લખો. ફર્સ્ટ સેન્ટેન્સ. અ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રીપ્લેસેબલ. માતાના દરેક ભાગ એ ફરી શકે તેવા અને બદલી શકાય તેવા છે. આ વાક્ય સાચું છે માટે ટ્રુ. એ જ રીતે બાકીના 2 સેન્ટેન્સના પણ આન્સર આપેલા છે.